તો આગળ વાત કરીએ તો સુરતમાં પનીરના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। સુરભી ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના ફેલ ગયા છે। એસઓજીએ ખટોદરા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે। સુરભી ડેરીના માલિક વિરુદ્ધ નોંધાવ્યો છે ગુનો। 754 કિલો નકલી પનીર કબજે કરવામાં આવ્યું છે। હોટલો અને લારી પર સસ્તા ભાવે વેચાતા હતા આ પનીર। જો તમે હોટલમાં પનીરની કોઈ વાનગી ખાતા હોય તો ચેતી જજો, કારણ કે સુરત શહેરમાં મોટી માત્રામાં જપ્ત કરાયેલો જે પનીરનો જે જથ્થો છે તેનો જે સેમ્પલ છે તે ફેલ આવ્યું છે। આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે। જી સર, ક્યાં કાર્યવાહી કરવામાં આવી હતી, શું હતી આખી વિગત? હું BR બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત ખાતે ખટોદરા ખાતે આવેલ સુરભી ડેરી નામની સંસ્થામાંથી ગત 10/11/2025ના રોજ સુરત ફૂડ વિભાગની ટીમ અને એસઓજીની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરેલ, જેમાં 754 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવેલ, જેમાંથી નમૂના લઈ અને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ અને બાકીનો જથ્થો સીઝ કરવામાં આવેલ, જે નમૂનાનું રિઝલ્ટ સબ સ્ટાન્ડર્ડ આવેલ છે। સાહેબ, આ જો પનીર કોઈ ખાય છે તો કયા રોગ થવાનું પ્રમાણ વધી જાય છે? આ પનીરના સેમ્પલના રિઝલ્ટમાં મિલ્ક ફેટ જે પનીરમાં ઓછામાં ઓછું 50% હોવું જોઈએ તેની જગ્યાએ 31.something% આવેલું છે, એટલે કે ઓછું છે। અને તેમાં બીટા-સિટેરોલ પોઝિટિવ આવેલ છે, જેના કારણે એવું કહી શકાય કે વેજીટેબલ ફેટની ભેળસેળ કરી હોવાની શક્યતા છે। સર, ખાસ કરીને આ જે પનીર છે તે ક્યાં ક્યાં વેચાણ માટે આપવામાં આવતું હતું, કયા ભાવે વેચતો હતો? આ પનીરનો ભાવ તો મને અત્યારે ખ્યાલ નથી, પણ આ બીજી બધી સંસ્થાઓમાં, કેટરર્સમાં, રેસ્ટોરન્ટોમાં બધી જગ્યાએ આપતા હશે તેવી શક્યતાઓ છે। સર, ફરિયાદ કઈ નોંધાઈ છે? ફરિયાદ એસઓજી પોલીસે નોંધેલી છે અને ફૂડ વિભાગ એના કાયદા ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે કામગીરી કરી રહ્યું છે। તો આ આરોગ્ય વિભાગના અધિકારી જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે 754 કિલોનું જે પનીર છે તેના નમૂના ફેલ થયા છે। આ જે પનીરનો જે જથ્થો છે તે અલગ અલગ હોટલ, જે સંસ્થા છે, જે લારીઓ છે તેમાં વેચાણ અર્થે આપવામાં આવતું હતું। જે માર્કેટમાં 550 રૂપિયા ભાવ હતું તે જ જે પનીર છે તે ₹250 થી ₹300 વેચાણ કરવામાં આવતું હતું। હાલ તો એસઓજી પોલીસે આ સમગ્ર બનાવમાં જે સુરભી ડેરીના જે માલિક છે તેમના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો નકલી પનીર મળી આવ્યું છે। સુરભી ડેરીના માલિક વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। 754 કિલો નકલી પનીર કબજે કરવામાં આવ્યું છે। પનીરના નામે લોકો સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા। સુરતમાં જે રીતે નકલી પનીર ઝડપી પાડવામાં આવ્યું હતું, ત્યારબાદ એસઓજીના ડીસીપી નકુમ સાહેબ ઘટના સ્થળ પર પહોંચ્યા છે। જી સર, નકલી પનીર મળી આવ્યું છે, શું છે વિગત? નકલી પનીરનો જે કેસ એસઓજીએ કરેલો તો ગત રોજ 10 તારીખે, ત્યારબાદ જે એના નમૂનાઓ લઈ અને એસએમસીમાં મોકલવામાં આવ્યા હતા। તો એના જે ફૂડ સેફ્ટી વિભાગ છે એને આ જે પનીરના જથ્થો છે સબ સ્ટાન્ડર્ડ છે એવું જાહેર કરતા ગઈકાલે એસઓજી આ બાબતે ગુનો દાખલ કરી અને આરોપીની ધરપકડ કરી છે। સર, આરોપી કોણ છે અને આ પનીર ખાવાથી શું થઈ શકે? આરોપી જે છે શૈલેષ પટેલ એનું મુખ્ય સંચાલક છે અને પનીર ખાવાથી ચામડીના રોગો, કેન્સર તથા અન્ય પાચનતંત્રના રોગો થવાની પૂરેપૂરી શક્યતા રહે છે। સર, આ પનીર ક્યાં બનતું હતું, ક્યાં ક્યાં વેચાણ માટે બનતું હતું, કેટલા કિંમતે વેચાણ થતું હતું? પનીર જે ખટોદરા છે, અડાજણ છે અને સાયણ, ત્રણેક ગોડાઉનમાં બનતું હતું અને એના છૂટક જે એના આઉટલેટ છે ત્યાં વેચાતું હતું। નોર્મલ પનીર 460 રૂપિયામાં વેચાય છે, જ્યારે આ પનીર છે 260 રૂપિયાની અંદર વેચાતું હતું। કેટલી ગંભીર આ ઘટના ગણી શકાય। હવે તો આપ જ્યાં કેટરિંગનો ધંધો ચાલી રહ્યો છે ત્યાં પણ આપ જશો? 100% અમારી ટીમો અત્યારે ખાનગીમાં કેટરિંગનો જે ધંધો ચાલે છે ત્યાં અને જે લગ્ન સમારંભ હોય અહીંયા અમારી ટીમો 1 કે 2 વ્યક્તિ ખાનગી રીતે જાય છે અને ત્યાં ભોજન લેવાના બહાને પનીર જે છે એ ચૂપકીથી લાવી અને એના ટેસ્ટિંગ પણ ખાનગી રીતે કરવામાં આવશે અને જેનું ખરાબ માલુમ પડશે તો ત્યાં દરોડા પાડવામાં આવશે।
આ હતા એસઓજીના ડીસીપી નકુમ સાહેબ. આપ જોઈ શકો છો આ જે ખટોદરા વિસ્તાર છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે અને અહીંથી વર્ષોથી જે પનીર જે છે તે પનીરનું ગોડાઉન હતું, અહીં પનીર બનાવવામાં આવતું હતું અને સુરતના હોટલ કેટરિંગ સહિતના અલગ અલગ જે જગ્યાઓ છે તે જગ્યાઓમાં જે પનીર છે તે પનીરનું વેચાણ કરવામાં આવતું હતું. જે બજારમાં 460 રૂપિયા કિલો પનીર વેચવામાં આવતું હતું તે જ પનીર 260 રૂપિયા કિલો વેચાણ અર્થે આપવામાં આવતું હતું. હાલ તો સમગ્ર બનાવને લઈને એસઓજી પોલીસે ખટોદરા પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાવી છે, જેમાં સુરભી ડેરીના જે માલિક છે શૈલેષ પટેલ તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને પોલીસે તેમની ધરપકડ પણ કરી છે. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.